અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર બેદરકારી ભરેલી ડ્રાઇવિંગના કારણે જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે। અંસાર માર્કેટ પાસે લકી હોટલ સામેના વિસ્તારમાં એક મહિલાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું। મૃતકની ઓળખ મઝહબી ખાતુન મોહમ્મદ સમીદ તરીકે થઈ છે। મૂળ બિહારના રહેવાસી હતા અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજલી ગામમાં રહેતા હતા। રોજિંદા જીવન નિર્વાહ માટે તેઓ ગોલ્ડન માર્કેટ ખાતે આવેલ લાકડાના ગોડાઉનમાં મજૂરી કામ કરતા। માહિતી અનુસાર ગઈકાલે કામ પૂર્ણ કરી પોતાના ઘરે પગપાળા જઈ રહ્યા હતા, જે દરમિયાન અંસાર માર્કેટ વિસ્તારમાં હાઈવે પાર કરતી વખતે એક અજાણ્યા અને પૂરપાટ ઝડપે આવતા વાહને તેમને ટક્કર મારી। અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને માથાને શરીરના અન્ય ભાગોમાં ઘાતક ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ દમ તોડી નાખ્યો। અકસ્માત પછી વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો, જેના કારણે વિસ્તારમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ આધારોના આધારે આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી છે।